નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. 10 વર્ષીય બાળકીની સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી છે. આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ હટાવી લીધી છે. દુષ્કર્મ બાદ ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકીની સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ હટાવી માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. આરોપીએ બાળકી પર દુષ્કર્મની સાથે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઈજા પહોંચી હતી. અગાઉ પણ આ જ બાળકીની સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાળકીને સારવાર હેઠળ વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા ચકચારી કેસ માટે સ્પેશિયલ ટીમ બનાવી આરોપીની સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવા પ્રયાસ કરાશે. આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે. તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપી ની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી. આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.